નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 3. આપની સાથે હું ઝરણા. મોરબીના હળવદમાં એક મોટી દુર્ઘટના ઘટી. અહીં દિવાલ તૂટતા 12 લોકોના મોત થયા. જો કે 30 હજુ પણ દબાયેલા હોવાની વાત સામે આવી રહી છે. હળવદના મીઠાના કારખાનામાં ઘટના સામે આવી. હળવદ જીઆઈડીસીમાં સાગર સોલ્ટની દિવાલ તૂટી ગઈ હતી. હાલ જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 10 શ્રમિકોના મૃતદેહ બહાર કઢાયા છે. હજુ પણ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા જોવાઈ રહી છે. તો રેસ્ક્યુ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું હતું તેની તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધી 10 મજૂરો જે દટાઈ ગયા હતા, જેમના મોત થઈ ચૂક્યા છે, તેઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ કેટલાય મજૂરો અંદર દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. લગભગ 30થી વધુ મજૂરો આ દુર્ઘટનામાં દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. એક મોટી દુર્ઘટના અંજામ પામી. સાગર સોલ્ટ ફેક્ટરી જે છે જીઆઈડીસીમાં આવેલી, તેની દિવાલ એકાએક ધરાશાયી થઈ ગઈ હતી અને જે સમયે ત્યાં કામદારો કામ કરી રહ્યા હતા તેમના પર આ દિવાલ ધરાશાયી થઈ હતી. 30થી વધુ શ્રમિકો જે છે તે અહીં દટાયા હતા. આ અંગે વધુ માહિતી સંવાદદાતા અતુલ આપી રહ્યા છે. અતુલ, જાણવા માંગીશું હાલ શું પરિસ્થિતિ છે ત્યાં અને હાલ રેસ્ક્યુ કઈ રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે? જણા ચોક્કસથી જણાવી દઉં કે આજે બપોરે 12:15 જે એક ગોઝારી ઘટના બની હતી, જે હળવદના જીઆઈડીસીમાં આવેલા સાગર સોલ્ટ કંપની જે છે ત્યાં એક ગોઝારી ઘટના બની હતી ને જે દિવાલ છે તે ધરાશાયી થઈ હતી. દ્રશ્યો હું તમને બતાવવા જઈશ કે દિવાલના જે દ્રશ્યો છે તે દિવાલ જર્જરિત દિવાલ હતી. જે દિવાલ પડતા જે અહીંયા જે સ્પોટ પર આપણે ઊભા છીએ તે જગ્યાએ જ જે શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાયી થઈ હતી. અને આ દિવાલ ધરાશાયી થતાં કહી શકાય કે અહીંયા જે કામ કરી રહ્યા હતા તેવા 14 જેટલા જે શ્રમિકો છે તેના પર આ દિવાલ ધરાશાયી થઈ હતી અને જોતજોતામાં 12 શ્રમિકોના મૃતદેહ નીકળ્યા હતા. જ્યારે અન્ય જે 2 શ્રમિકો છે તેને સુરેન્દ્રનગરની સિવિસા હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈને મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, એસપી રાહુલ ત્રિપાઠી અને ધારાસભ્યો સહિતના જે આગેવાનો છે તે પણ આવી પહોંચ્યા અને આગામી સમયમાં જે મુખ્યમંત્રી છે તે ભૂપેન્દ્ર પટેલ તે પણ મોરબીના હળવદ ખાતે આવવા માટે નીકળી ગયા છે. જી બિલકુલ, જાણવા માંગીશું આખી દુર્ઘટના જે છે તે અતુલ કઈ રીતે તે અંજામ પામી, ત્યારબાદ કેટલા સમયની અંદર આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, 12 જેટલા મૃતદેહ કાઢી લેવામાં આવ્યા છે, ત્યારે શું હજુ પણ લોકો અંદર દટાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે? હાલ સુધી જે વાત હતી, ક્યાંક ને ક્યાંક ઘણા બધા જે શ્રમિકો હતા તે બાજુમાં પણ કામ કરી રહ્યા હતા, તેઓ પણ અહીંયા દટાયા હોવાની શક્યતા હતી. પરંતુ અત્યાર સુધીમાં 14નો સત્તાવાર આંકડો આવેલો છે. 14 શ્રમિકો પર દિવાલ ધરાશાયી થઈ હતી અને જેમાંથી જે 12 શ્રમિકોના મોત થયા છે અને 2 શ્રમિકો છે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. હાલ અહીંયા જે છે રેસ્ક્યુ જે છે, જે દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે રેસ્ક્યુ છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. કે દિવાલને દ્રશ્યો તમને હું બતાવવા જઈશ કે જે દિવાલ આખી જે દિવાલ છે તે દિવાલ તમે જોઈ શકો છો કે દિવાલ જે પડેલી દિવાલ છે અને આટલી મહાકાય દિવાલ જે છે તે આ શ્રમિકો પર પડી હોય તો તે શું દશા થાય તે પણ સમજી શકો છો. હાલ જે છે તે મૃતકો છે તેને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પરંતુ અન્ય કોઈ હાલ શ્રમિકો દટાયા હોય તેવું કોઈ હાલ અત્યારે જે સત્તાવાર નથી એવું જાણવામાં મળ્યું છે. જી બિલકુલ અતુલ, થોડા સમયની અંદર અહીં મુખ્યમંત્રી પણ પહોંચશે, તેને લઈને શું અપડેટ સામે આવી રહી છે? ચોક્કસથી જે ઘટનાની ગંભીરતાને લઈને એક જ પરિવારના 6 સભ્યોમાં મોત પામ્યા છે. ત્યારે જે ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ અહીંયા આવવા માટે નીકળી ગયા છે. પ્રશાસન છે તે પણ તેના હેલિપેડ, જિલ્લા કલેક્ટર પણ હેલિપેડ પહોંચી ગયા છે અને થોડી જ વારમાં તેઓ અહીંયા જે ઘટના સ્થળની મુલાકાત લેવાના છે અને કહી શકાય કે જે સહાય છે તેમાં પણ વધારો કરવામાં આવશે તેવી માંગ કરવામાં આવી છે. અને આગામી સમયમાં જે ઘટના બની છે ઘટનાનું મૂલ્યાંકન કરશે અને જે જવાબદાર છે તેના સામે કડક કાર્યવાહીના સંકેતો પણ સાંપડી રહ્યા છે. બિલકુલ અતુલ, એક દિવાલ ધરાશાયી થઈ જવી અને આ કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ નહોતી પરંતુ એક સોલ્ટની ફેક્ટરી હતી જીઆઈડીસીમાં આવેલી અને તેમાં આ દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી. કોની બેદરકારી હાલ જોવામાં આવી રહી છે અને એકાએક આ પ્રકારે દિવાલ ધરાશાયી થવાની ઘટના કઈ રીતે સામે આવી? ચોક્કસથી જણાવ હું તમને જે દ્રશ્યો બતાવવા જઈશ કે આ જે દિવાલ છે તે
આજે હું તમને દ્રશ્યો બતાવું છું. આ જે દિવાલ અહીંયા હતી, આખી જે દિવાલ છે તે આ જગ્યાએ ચણેલી હતી અને સીધું જે અત્યારે જે સ્થળે હું ઊભો છું તે સ્થળ પર કહી શકાય કે જે શ્રમિકો કામ કરી રહ્યા હતા અને આ જે દિવાલના જે કાટમાળ છે તે સીધો પડ્યો હતો. અચાનક જ દિવાલ ધરાશય થઈ હતી અને જે દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, પરંતુ જે ઘટનાની ગંભીરતાને લઈને સીસીટીવી જાહેર કરવામાં નથી આવ્યા. સીસીટીવીનું ડીવીઆર હાલ પોલીસ કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જણા જી બિલકુલ, આભાર અતુલ. તો હાલ થોડી જ વારમાં અહીં મુખ્યમંત્રી પણ પહોંચી જશે. મુખ્યમંત્રી પણ અહીં આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. હળવદમાં બનેલી આ દુર્ઘટના પરિવારજનો કે જેમના પરિવારજનનું મોત થઈ ચૂક્યું છે તેઓ ખૂબ જ આક્રંદ મચાવી રહ્યા છે. એક તરફ સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આખરે આ દુર્ઘટના ઘટી કઈ રીતે તે એક મોટો સવાલ છે. સાગર સોલ્ટ ફેક્ટરી કે જેની દિવાલ એકાએક ધરાશાયી થઈ ગઈ હતી. સૌથી પહેલા જે ખબર સામે આવી, 9 કામદારોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ લગાતાર આ મૃત્યુઆંક વધી રહ્યો છે. 12 જેટલા કામદારોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. લગભગ 30થી વધુ કામદારો અહીં દટાયા હતા. જો કે હાલ તમામ લોકોને બહાર કાઢી લીધા હોવાનું પણ સામે આવી રહ્યું છે, પરંતુ હજુ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે આખી દુર્ઘટના ઘટી હતી તેમાં દિવાલ ધરાશાયી કઈ રીતે થઈ તે વિશે કોઈ સ્પષ્ટતા હજી સુધી નથી કરવામાં આવી. પોલીસે જે સીસીટીવી છે તેનું ડીવીઆર જે છે તે કબજે કર્યું છે અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જે લોકોના મોત થઈ ચૂક્યા છે, જેઓએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે, તેઓના નામ જે છે તે સામે આવે છે. દક્ષાબેન રમેશભાઈ કોળી, જેઓ 18 વર્ષની ઉંમર ધરાવતા હતા. શ્યામભાઈ રમેશભાઈ કોળી 13 વર્ષની ઉંમરનો આ વ્યક્તિ હતો. રમેશભાઈ મેઘાભાઈ કોળી 42 વર્ષના કામદાર. કુલ 12 લોકોના મોત થઈ ચૂક્યા છે. દીપકભાઈ, દિલીપભાઈ, દીપકભાઈ. પરિવારજનો ઘેરા શોકની લાગણીમાં છે. આ અંગે પ્રધાનમંત્રી મોદીએ પણ દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે, દુઃખ વ્યક્ત કર્યું છે. કામદારો કે જેઓ રોજીરોટી કમાવા માટે અહીં પહોંચ્યા હતા અને તેઓને ખબર પણ નહોતી કે તેઓ આજે કાર્ડનો કોળિયો બની જવાના છે. આ પ્રકારની દુર્ઘટના સામે આવ્યા બાદ પોતાના અન્ય કાર્યક્રમો રદ કરીને મુખ્યમંત્રી પણ ઘટનાસ્થળ પર જવા રવાના થયા છે. अगर सॉल्ट वर्स्ट मैंने आपको बताया, उस फैक्ट्री में एक दीवार थी. वो दीवार गिरने से दूसरी तरफ जो लेबर काम कर रहे थे, पैकेजिंग का काम कर रहे थे, वो सब इसमें दब गए. इसकी वजह से 12 लोग की मौत हो गई. અને જે બચાવ થઈ શકતો હતો એટલો કર્યો, પણ જેમ નીકળતા ગયા એમાં આપણે હાથમાં ડેડ બોડી જ મળી છે અને 1 થી 2 પ્રિફર કર્યા છે. તો શ્રમિકોના મોત પર બ્રજેશ મેરજાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ 12 લોકોના મોતની પ્રાથમિક માહિતી સામે આવી છે. 90% બચાવ કામગીરી પૂર્ણ થઈ હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. તેઓનું કહેવું છે કે જવાબદાર સામે યોગ્ય પગલાં લેવાશે. અને પ્રાથમિક જાણકારી મુજબ 12 જેટલા શ્રમિકોનું આમાં કરુણ અવસાન થયું છે અને 90% બચાવ કામગીરી, રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પણ જે બનાવ બન્યો છે એ ખૂબ દુઃખદાયક અને કરુણાની પરાકાષ્ઠા જેવો છે. જે કાંઈ વસ્તુસ્થિતિ બહાર આવશે તો એની સામે પણ પગલાં લેવામાં આવશે. અને હવે વાત ભગવાન શિવ વિશે અભદ્ર ટિપ્પણીની. તો આખરે ભગવાન શિવ અંગે અભદ્ર ટિપ્પણી અંગે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં AIMIMના નેતા દાનિશ કુરેશીની ધરપકડ કરી લેવામાં આવી છે. સાયબર ક્રાઇમમાં દાનિશ કુરેશી સામે ફરિયાદ નોંધાઈ હતી. IT એક્ટની કલમ 67 મુજબ આ ફરિયાદ નોંધવામાં આવી. દાનિશ કુરેશી સામે IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઇમે દાનિશના ઘરેથી તેની ધરપકડ કરી છે. હવે દાનિશની વિવાદિત પોસ્ટ બાદ તેઓની પૂછપરછ હાથ ધરાશે. અમારી સોશિયલ મીડિયા ટીમે એક ઇન્વેસ્ટિગેશન કરતી હતી અને એમાં એમના ધ્યાન ઉપર આવ્યું કે એક ટ્વિટર હેન્ડલ છે જેનું નામ છે દાનિશ કુરેશી .9887 અને એ ટ્વિટર હેન્ડલ ઉપરથી અમુક હિન્દુ દેવતાઓ, દેવી દેવતાઓ વિશે અભદ્ર ભાષામાં લખાણ લખેલું હતું. જેના આધારે અમે લોકોએ આ ટ્વિટર હેન્ડલના ટેકનિકલ એનાલિસિસ કરીને અમે લોકોએ એક આરોપીની ધરપકડ કરી છે જેનું નામ છે દાનિશ કુરેશી, જે શાહપુરનો રહેવાસી છે અમદાવાદનો.
એની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. આવી ઘણી બધી કમેન્ટ્સ છે એમના, જેમાં દેવી દેવતાઓના વિશે એમને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, પ્લસ એને એવી ભાષાનો ઉપયોગ કર્યો છે જેથી હિન્દુ લોકોનું લાગણી દુભાય અને એ ઉશ્કેરાઈ જાય અને જેનાથી કંઈક પ્રોબ્લેમ્સ ઊભા થઈ જાય એવી એમની ટ્રાય હતી. એટલે એના આધારે અમે લોકોએ એની ધરપકડ કરી છે. તો અભદ્ર ટિપ્પણી અંગે દાનિશ કુરેશીએ કર્યો છે ખુલાસો. પોતાના અભદ્ર ટ્વીટ અંગે દાનિશ કુરેશીએ બચાવ કરતા જણાવ્યું, તેઓએ કહ્યું કે ટ્વીટ અંગે ખોટો વિવાદ કરવામાં આવી રહ્યો છે. મારા જ્ઞાનમાં વધારો થાય તે માટે મેં સવાલ કર્યો હતો. રાજકીય લોકો ખોટો વિવાદ કરી રહ્યા છે. કોઈ કાયદાકીય કાર્યવાહી થશે તો કરીશું. પોસ્ટમાં મારો જે પ્રશ્ન છે તેને સમજવાની જરૂર છે. શું વ્યાખ્યા છે, સમજણ માટે મેં સવાલ કર્યો હતો. મેં જાણવા માટે સવાલ કર્યો, કોઈને શું વાંધો હોઈ શકે. શિવલિંગ અંગે જ્ઞાન વધારવા માટે તેઓએ સવાલ કર્યા હોવાનું જણાવ્યું. તેઓનું કહેવું છે કે મારા ધર્મનું પૂછશે તો જેટલું જાણતો હોઈશ તે કહીશ. તમામ હિન્દુ ભાઈઓને મારી અરજ છે, મારી પોસ્ટ હિન્દુ વિરોધી નથી તેવું પણ દાનિશ કુરેશીએ જણાવ્યું. તેઓએ કહ્યું કે પોસ્ટને હિન્દુ વિરોધી બતાવવાના પ્રયાસમાં ન ફસાશો. હતા એમની સામે એક્શન પણ લેવામાં આવ્યા છે, પણ જેલમાં નાખવામાં નથી આવ્યા. આજ દિન સુધી એ સંજ્ઞાન લેવામાં નથી આવ્યું કે આ ગોપનીય માહિતી સર્વેના નામે કોણ બહાર પાડી રહ્યું છે. કોઈ જ મીડિયા બાકી નથી જેની અંદર આ રીતના એ ના ચાલી રહ્યા હોય. કેટલાક લોકો તરફથી તમારી આ જે પોસ્ટ છે તેને લઈને તમારી માનસિકતા વિચિત્ર હોય તેવું કહેવામાં આવી રહ્યું છે, શું કહેશો? એ બાબતે મારે કશું નથી કહેવું. એમ મારી માનસિકતા શું છે એમને વિચારવાનો અધિકાર છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમારી સામે વાસણામાં અરજી થઈ છે, હવે નરોડામાં પણ અરજી થવા જઈ રહી છે. કઈ રીતે કાયદાકીય લડત લડશો? એટલે કાયદાકીય લડત તો કાયદાના અનુસંધાનમાં રહીને અમે લડશું. જે બી હશે, જે બી કંઈ કાર્યવાહી થવાની છે સામે, એની સામે જે બી લીગલ કોન્સિક્વન્સીસ હશે એ કાઉન્ટરમાં આપીશું. આ એક ભૂલ હોય એવું માની રહ્યા છો? એટલે પણ ભૂલ કઈ રીતે આપ મને કહી રહ્યા છો? ઇન્સ્ટેડ ઓફ પ્રોવાઇડિંગ ધ ઇન્ફોર્મેશન આપ એમ કહી રહ્યા છો કે ભૂલ છે. કઈ રીતની ભૂલ છે આપ મને કહો. આખી પોસ્ટની અંદર શું અશોભનીય છે એ મને જણાવો. એમાં તમે જે પોસ્ટ લખેલી છે ને તેમાં જે હિન્દુ ધર્મ વિશે લખેલું છે એ એક તમારી ભૂલ છે એવું લોકોનું માનવું છે. પણ હું આપને એ જ કહી રહ્યો છું કે અલ્ટિમેટલી આપને કોર્ટમાં પણ આ એસ્ટાબ્લિશ કરવું જ પડશે. આપ સમજો વાતને. જે બાબતની વાત છે, જજમેન્ટ કોણ આપવાનું છે? કોર્ટ આપવાની છે. કોર્ટમાં આપણે એસ્ટાબ્લિશ તો કરવું જ પડશે ને કે ભાઈ આ છે. તો કયા આધાર, ડેફિનેશન અને એવિડન્સ, બે વસ્તુ તો મૂકવા પડશે. કઈ રીતે હવે લડત લડશો કાયદાકીય? કાયદાકીય લડત તો જે રીતે કાયદાકીય સલાહ મળશે એ પ્રમાણે લડશું. બિલકુલ. તો આ હતા દાનિશ કુરેશી કે જેઓનું જણાવવું છે કે તેઓને આ બાબતનું જ્ઞાન છે તે મેળવવું હતું ને જેના માટે થઈ અને તેઓએ આ પોસ્ટ કરી છે અને આગામી સમયમાં તેમની સામે કોઈ પણ ફરિયાદ કે અરજી થશે તો તેઓ તેમના જે વકીલ છે તેમની સલાહ લઈ અને કાયદાકીય લડત લડશે. હરમેશ સુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દાનિશ કુરેશીના વિવાદિત નિવેદન પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા અમિત નાયકે એઆઈએમઆઈએમને ભાજપની બી ટીમ ગણાવ્યું છે. સાથે જ કહ્યું કે આવી પાર્ટી પર બેન લગાવી દેવો જોઈએ. જો કોંગ્રેસના કાર્યકર્તાના ટ્વીટથી અકાઉન્ટ ડિલીટ થતા હોય તો એઆઈએમઆઈએમના કાર્યકર્તા પર કાર્યવાહી કેમ નથી થતી? કોંગ્રેસ પાર્ટી તરફથી હું સરકારને રજૂઆત કરું છું કે એમઆઈએમના આવા કોઈ પણ આગેવાન જેણે આવી ટ્વીટ કરી છે, હિન્દુ સમાજનું અપમાન કર્યું છે અને આ પ્રકારના હેલ્પફેલ નિવેદનો કર્યા છે, તેના પર સખતમાં સખત કાર્યવાહીમાં કરવામાં આવે અને આ રાજકીય પક્ષ ઉપર બેન પણ લગાવવામાં આવે. કારણ કે એમઆઈએમ પક્ષ ફક્ત ને ફક્ત ઝેર રોકે છે. ગુજરાત હોય કે અન્ય રાજ્યો હોય, જ્યાં ચૂંટણીઓ આવે છે ત્યાં માહોલ ભડકાવે છે. તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. ઐતિહાસિક નગરી વડનગર આજે અનેક બાબતોને લઈને પ્રસિદ્ધિ પામ્યું છે. વિકાસની યાત્રામાં વડનગર સતત આગળ ધપી રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ વડનગરની વિશેષતાઓ અને ઇતિહાસને. અહીં પગ મૂકતા જ બોલવાનું મન થાય કે આ નગર નહીં, ઇતિહાસની પોતાની ગઝલ છે. ધર્મ અને સંસ્કૃતિની ધરોહર એવું આ વડનગર છે. નમસ્કાર મિત્રો, હું છું ભવ્ય ગાંધી અને આવ્યો છું આજે ઐતિહાસિક શહેર વડનગરની મુલાકાતે.
એવું કહેવાય છે કે કોઈ પણ શહેરની સ્ટ્રેન્થ જાણવી હોય તો સૌથી પહેલા એનું ઇતિહાસ જાણી લેવું જોઈએ. કોઈ એક શાસન કે શાસકના નહીં, પણ અનેક સ્થાપત્યો, ધર્મો અને સાહિત્યોનો સાંસ્કૃતિક સંગમ છે આ વડનગર. તો ચાલો આપણે પણ વડનગરની ઇતિહાસથી શરૂઆત કરીએ. બારમી સદીમાં નિર્માણ પામેલું કીર્તિ તોરણ આ પ્રકારના સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. 13 મીટર ઊંચા તોરણ બાંધવામાં 2 સ્તંભોનો ઉપયોગ થયો છે, જેના ટેકે આ અત્યંત જટિલ કોતરણીવાળા અને શિલ્પકારી કરેલા આડા બીમ ટેકવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે વડનગરનું 7 વાર નિર્માણ થયું છે. સો ટેકનિકલી વડનગર 7 નગરોના અવશેષ પર અખંડિત ઉભેલું એક આર્કિયોલોજીકલ વન્ડર છે. આજે આપણે બ્લોગ અને વ્લોગ થકી આપણી ટ્રાવેલ એક્સપિરિયન્સ લોકો સુધી પહોંચાડીએ છીએ. બસ એ જ રીતે એ ટાઈમ પર ટ્રાવેલ નોટ્સ હતી. 7th સેન્ચુરીમાં ચાઇનીઝ ટ્રાવેલર હ્યુ એન સાંગે પોતાની આવી જ એક ટ્રાવેલ નોટમાં લખ્યું છે કે વડનગર અનેક પાઠશાળાઓ સાથેનું વિદ્યાધામ અને સમૃદ્ધ નગર હતું. અને એ સમૃદ્ધિ પણ કેવી હશે કે આજે પણ આ ધરતી પર પગ મૂકીએ ને એટલે લાગે કે મારી હર તરફ વિકાસ છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પીરાઈ જાણે રે. જેમની હુંડી ભગવાને શેઠ બનીને સ્વીકારી, જેમની દીકરી કુંવરબાઈનું મામેરું સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું. પંદરમી સદીમાં જન્મેલા ભગવાન કૃષ્ણના અનન્ય ભક્ત અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફેવરિટ ભજન વૈષ્ણવજન અને એવા કેટલાય ભજનો અને ભક્તિ ગીતોના રચયિતા નરસિંહ મહેતા, તેમની સાથે પણ આ વડનગરનું નામ જોડાયેલું છે. કુંવરબાઈની દીકરી અને નરસિંહ મહેતાની ગ્રાન્ડ ડોટર શર્મિષ્ઠાનું સાસરું એટલે વડનગર. એમના નામે અહીં એક તળાવ પણ છે, શર્મિષ્ઠા તળાવ. શર્મિષ્ઠાની 2 દીકરીઓ તાના અને રીરી, જેમના સ્વરોના સુર છેક દિલ્હી અકબરના દરબાર સુધી પહોંચ્યા હતા. તાનસેનના શરીરમાં દીપક રાગ ગાઈને ઉપડેલી બળતરા તાના રીરીએ મલ્હાર રાગ ગાઈને શાંત કરી હતી. એમના માનમાં આજે પણ અહીં તાના રીરી ફેસ્ટિવલ થાય છે. અને હા, સૌથી મેન વાત તો રહી જ ગઈ, મહાદેવ મહાદેવ. પરફેક્ટ સમજ્યા. અહીં જ તો છે પૃથ્વીનું સૌથી પહેલું શિવલિંગ, હાટકેશ્વર મંદિર. મંદિરમાં શિલ્પ સ્થાપત્યો છે એનો બધો જ આપણને ઉલ્લેખ પુરાણોમાં મળે છે અને એને ધ્યાનમાં રાખીને જે બધા શિલ્પો બનાવેલા છે. બીજું હાટકેશ્વર ટેમ્પલની એક વિશિષ્ટતા એ છે કે બહારના ભાગમાં બેઠેલા જે માળી છે ને એ કોઈ દિવસ બીલીના કે ફૂલના પૈસા નક્કી કરતો નથી. આપને જે યોગ્ય લાગે એ તમે આપી શકો છો. આમ તો વડનગર એવું હતું કે બુદ્ધ કાળમાં ટ્રેડિંગ એન્ડ લર્નિંગ સેન્ટર આ બંને હતા. એ સેન્ટર ફરીથી પાછું ઊભું થવા જઈ રહ્યું છે. પોલિટેકનિક કોલેજ છે, આર્ટ્સ કોમર્સ કોલેજ છે, સાયન્સ કોલેજ છે, 2 ITI છે, પછી નર્સિંગ કોલેજ છે, આયુર્વેદિક કોલેજ છે. આ બધા જ પ્રકારની કોલેજ એટલે કે શિક્ષણનું એક હબ બન્યું છે. અને એ આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે નરેન્દ્રભાઈનો કે એમના આવ્યા પછી આ વડનગર આખું આવા પ્રકારનું ડેવલપમેન્ટ થયું છે. આર્કિયોલોજીકલ રિસર્ચમાં ખબર પડી કે આ નગર સાથે 4500 વર્ષ જૂનો ઇતિહાસ સંકળાયેલો છે અને વડનગરનો ઉલ્લેખ તો કેટલાય શાસ્ત્રોમાં પણ છે. એ ટાઈમે વડનગર ચમત્કારપુર, આનંદપુર જેવા અનેક નામોથી ઓળખાતું. 1954માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગે એક્સકેવેશન કર્યું. પછી 2004 થી 2012 દરમિયાનમાં ગુજરાત સરકાર દ્વારા પણ અહીં શોધખોળ કરવામાં આવી અને સામે આવ્યા વડનગરના
સુવર્ણકાળના અવશેષો. ये पहली बार हुआ है कि बुद्ध धर्म से संबंधित अवशेष एक सिटी के अंदर मिले हैं, तो ये अपने आप में एक महत्वपूर्ण उपलब्धि मानी जा सकती है. वडनगर अपने आप में एक ऐसा शहर है पिछले 2500 साल से अविरत है. हमने कह सकते कि एक जीवंत शहर है जो कभी एबेंडन नहीं हुआ है. वडनगर से हमें पता चला है पिछले 2500 साल से शंख का व्यवसाय उनका मुख्य व्यवसाय था, जिसमें बढ़ोतरी होते 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 एक आज से 800 साल पहले शंख बनाने का उनका जो व्यवसाय था वो बंद होके उसके जगह पे हमें आइवरी यानी हस्तिदंत और कांच की चूड़ियाँ बनने का हमें प्रमाण मिलते हैं. अगर भारतीय कॉन्टेक्स्ट में अगर हम लोग देखते हैं इस तरह के शहर बहुत कम है. આમ તો આપણું ભારત પ્રાચીન સંસ્કૃતિનું ઉદ્ભવ સ્થાન ગણાય છે, જેનો પુરાવો આપે છે વડનગર જેવા ઐતિહાસિક શહેરો. અહીંના બૌદ્ધ સ્તૂપને જોઈએ એટલે લિટરલી એવું લાગે કે આપણે ટાઈમ ટ્રાવેલ કરીને સેકન્ડ સેન્ચુરીમાં પહોંચી ગયા છીએ. કેન યુ બિલીવ ધીસ? આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું પણ હોમ ટાઉન આ વડનગર છે. ચા વેચવાથી લઈને દેશ સેવા સુધીના સફરમાં બહુ મોટું યોગદાન રહ્યું છે આ ઐતિહાસિક શહેરનું. અહીંયા દરેક ગલીએ દરેક દરવાજે ઇતિહાસ ટકોરા દે છે. સાચે કહું ને એવી ફિલિંગ આવે છે મને મારા સરની યાદ આવી ગઈ, જે મારા સર કહેતા કે ઇતિહાસ જાણવા કે ભણવા કરતા વધારે મજા જીવવામાં આવે છે. વડનગરનો ઇતિહાસ તો ઈસવીસન પહેલાથી શરૂ થાય છે. કેટલી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ, એક્સકેવેશનમાં મળેલા ઐતિહાસિક પ્રૂફ્સ, ખરેખર અદ્ભુત છે વડનગર. અને 8મી સેન્ચુરીથી વિકસતું વડનગર હજી પણ વિકસી જ રહ્યું છે. વડનગરની હિસ્ટ્રી અને હિસ્ટોરિકલ ફેક્ટર્સ તો આપણે જોયા, જાણ્યા અને અનુભવ્યા. એ ટેલ યુ વોટ, વડનગરનું ફ્યુચર પણ એટલું જ બ્રાઇટ છે, જે જોઈને તમને લાગશે કે મારી હર તરફ વિકાસ છે. અને એ જાણવા આપણે જલ્દી ફરી મળીશું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.